માટે કરવામાં આવ્યું નવું મોડ્યુલ તૈયાર. અમદાવાદ કોર્પોરેશને 220 વ્હીકલ ડીલર કર્યા છે રજીસ્ટર. બાકી વ્હીકલ ટેક્સ માટે હવે વાહનધારકોને નહીં પરંતુ વ્હીકલ ડીલરને જશે નોટિસ. વ્હીકલ ડીલર વાહનધારકને ટેક્સથી બચવામાં મદદ કરશે તો ડીલરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. વ્હીકલ ટેક્સ સંદર્ભે 220 એવા વ્હીકલ ડીલર આપણે રજીસ્ટર્ડ કરેલા છે અને ભૂતકાળમાં એવું થતું કે ટેક્સની નોટિસ આપણે ડાયરેક્ટ વાહન ચાલકને વાહન ધારકને આપતા હતા, પણ હવે એક પ્રકારનું મોડ્યુલ આપણે તૈયાર કર્યું છે અને મોડ્યુલના માધ્યમથી જે કોઈ વ્હીકલ ટેક્સ બાકી હોય તે સંદર્ભે આપણે વ્હીકલ ડીલરને નોટિસ આપી શકીએ એ પ્રકારનું એક મોડ્યુલ તૈયાર કર્યું છે. અને તેના કારણે થશે એવું કે જે કોઈ વ્હીકલ ડીલર આ ટેક્સ ભરવામાં વાહન ધારકોને ભરવામાં ક્યાંક ઉણા ઉતરશે તો આ સંજોગોમાં તેમનું રજિસ્ટ્રેશન લોક કરવામાં આવશે. એ પ્રકારનું આ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે જે કોઈ વાહન ચાલકનો ટેક્સ વાહન ધારકનો ટેક્સ બાકી હોય તેવા હાલ પૂરતા એવા 50 મોંઘા અને મોટા વ્હીકલોની યાદી તૈયાર કરી અને પ્રેસ નોટ આપવા જઈ રહ્યા છીએ કે જે આ ટેક્સ નહીં ભરે સમયસર તો તેમના વાહનોને અમે ડિટેન કરીશું. એ પ્રકારની કાર્યવાહી કરી અને સાથે સાથે આ તમામ વાહન ધારકોને લાગુ પડે છે અને એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ. જેનું રજીસ્ટ્રેશન બીજી આરટીઓ પર છે જેના કારણે એએમસીના ચોપડા આવા વાહનોનો ટેક્સ નથી ચડતો, તો આ બાબતે શું સર? આ બાબતે ખૂબ ડિટેલિંગથી કામ ચાલુ છે અને લગભગ એવું નક્કી કર્યું છે કે અમદાવાદની ત્રિજ્યા 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે કોઈ ગામ આવતા હોય, વિસ્તાર આવતા હોય એને આવરી લઈ અને રજિસ્ટ્રેશન ભલે ગમે ત્યાં થાય પણ અમદાવાદની માર્ગો ઉપર જે વાહન ચાલતા હોય એવા વાહનોને નક્કી કરીને તેનો પણ ટેક્સ વસૂલી શકાય એ દિશામાં ડિટેલિંગથી કામ ચાલુ છે. કેમ કે કોઈ એવો દંડય પણ ન જાય કે જે આને ટેક્સ ભરવા પાત્ર ન હોય. એટલે પાક્કું હોમવર્ક કર્યા પછી આ દિશામાં અમે આગળ વધવા જઈ રહ્યા છીએ.